નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ગુજરાત પ્રાંતના કર્ણાવતી મહાનગર, ગાંધીનગર, મહેસાણા અને બનાસકાંઠા વિસ્તારના જિલ્લાઓમાંથી શિક્ષણાર્થીઓ ભાગ લઈ રહ્યા છે. તેમાં તેમને પ્રશિક્ષણ આપવા માટે શિક્ષકો અને વ્યવસ્થા પ્રબંધકો કરી રહ્યા છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં તેમના સ્થાપના કાળથી જ સંઘના સ્વયંસેવકોને પ્રશિક્ષણની પરંપરા છે. જે મુજબ આ વર્ષે પણ સંઘ શિક્ષા વર્ગ તારીખ 18 મે થી 2 જૂન સુધી માતૃશ્રી આરવી ભટ્ટો શાળામાં યોજાઈ રહ્યો છે. આ વર્ગના પ્રારંભમાં ભારત માતાના ચરણોમાં પુષ્પાંજલિ અર્પણ કરીને દીપ પ્રાગટ્ય થયું હતું. આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે આંજણા પટેલ કેવડી મંડળના સહમંત્રી મોગજીભાઈ ભટ્ટો ઉપસ્થિત રહ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે આ વર્ગ તેમની સંસ્થામાં થઈ રહ્યો છે એ વાતનું તેમને ગૌરવ છે અને વર્ગમાં આવેલ સ્વયંસેવકોને આ સંસ્થા વતી હું આવકારું છું. આ વર્ગમાં મુખ્ય સંચાલકોમાં પરિમલભાઈ પંડિત, સર્વાધિકારી અને ધર્મેન્દ્રભાઈ ત્રિવેદી વર્ગ કાર્યવાહક છે. આ વર્ગ પ્રાતઃ 5 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી વિવિધ પ્રકારના શારીરિક, બૌદ્ધિક તેમજ સેવાકીય કાર્યક્રમોમાં પ્રશિક્ષણ દ્વારા સ્વયંસેવકોમાં હિન્દુત્વ, રાષ્ટ્ર અને ધર્મ માટે ગૌરવભાવ નિર્માણ કરવામાં આવે છે. આ વર્ગમાં જાહેર સમાપન સમારોહ 1 જૂન સાંજે 5 વાગે યોજવામાં આવશે, જેમાં સામાન્ય નાગરિકોને પણ સહભાગી થવાનું નિમંત્રણ આપવામાં આવ્યું છે.